ગાઈસ કેમ છો? આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જય શ્રી કૃષ્ણ. આજ વટ સાવિત્રીની પૂજા છે તો અમે ત્યાં પૂજામાં જઈએ છીએ. ત્યાંની પૂજા કરીશું અને ફરી પાછો ઘરે આવીશું અને એના પછી અમે જમવાનું બધું એ તો કરવાનું જ છે. તો બસ ત્યાં જવાની તૈયારી કરીએ છીએ ગાઈસ. અમે આ પૂજા કરવા હોવે તા આવવાનું હોય તો ચાલ ગાઈસ. હવે અમે જવા માટે નીકળ્યા છે વટ સાવિત્રીની પૂજા કરવા માટે. હવે આપણે નીકળીએ ગાડીથી. હાલમાં હવે ગરમી બહુ છે એટલે ગરમીથી એ કરવા માટે અમારે માસ્ક પહેર્યું છે. તો હવે આપણે પૂજાના સાઈડ જઈએ, પૂજા કરીએ. એટલે પૂજા તો સ્ત્રીઓ જ કરશે. તો હું એમને હવે એ લોકો ગયા છે તો એમને લેતા આવું ફરીથી અને ત્યાંનો પૂજાનો નજારો પણ તમને બતાવું. તો હવે આપણે પહોંચવાના છે ત્યાં પૂજા ચાલી રહી છે. ત્યાં જોઈ શકો છો સામે તમને દેખાતું હશે. થોડીક દૂરી પર જ છે. પૂજા કરે છે. છે અહીંયા પૂજા ચાલી રહી છે. તમે જોઈ શકો છો ગુરુજી પૂજા કરાવે છે. ગુરુજી બેઠા છે અને કથા કરે છે. તો એ કથાના વિશે કંઈક બતાવે છે કે વટ સાવિત્રીની પૂજા કેમ કરવી જોઈએ. તો આ પૂજામાં ગુરુ એમને બધું જ બતાવશે કે કેવું આ પૂજા શું થયું અને કેવી રીતે કરવી પડી. હવે એક ચમચી પાણીની અંદર ચોખા અને કંકુ અને ફૂલ સેટ મૂકી આપો. કંકુ લગાય, કંકુ મૂકો તો 2 દાણા કંકુ છે. ફૂલ મૂકી આપો. હા બસ બરાબર. જમણા હાથે ચલાવવાનું બેન તમારે. ડાબોડી તો વાંધો નહીં, તો માફ કરશે બધું. બસ ચાલો. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતિ નમઃ અર્ઘ્યમ સમર્પણ. ભગવાન પર ચડાવી. વટ સાવિત્રીની પૂજા સંપન્ન થઈ છે. હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. ઘરે જતાં હવે કમસે કમ 15 થી 20 મિનિટ તો લાગે. હવે આવી ગયા છે ઘરે અને હવે અમે જમવા બેસીશું. ના, રોટલો છે અને શાક છે અને ભાત છે. તો હવે અમે જમીશું. બસ આજના બ્લોગમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.